હલો મિત્રો, મારા નવા મિની બ્લોકમાં તમારું સ્વાગત છે. અને આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા પહોંચીને આપણે જોવાનું હતું સુદર્શન સેતુના સેતુથી દર્શન થઈ ગયા છે અને આપણે અહીંયા આવી ગયા છીએ. સુદર્શન દર્શન તો એક જ નંબર છે, પણ નાનો દરિયો એક નંબર છે. કારણ જાયો આપણે તો અહીંયા ઉતરીને બહુ મજા લીધી, બહુ મજા આવી વસ્તુ વગર એસી નો પવન. અને પછી જ આપણે બેટ દ્વારકા તરફ મેં કીધું મંદિરના દર્શન કરી આવીને જઈને અહીંયા બાપલિયા બહુ એટલે બહુ કેમ ટ્રાફિક હતું ને માથે તો તડકો થઈ ગયો. તો પછી આપણે પાછી રિટર્ન દબાવી મૂકી. મેં કીધું અહીંયા આપણે ભેગું થાય નહીં, ચલતી બની ગઈ ગાંડી પર જાય અંદર ઘોડિયા બંધાવ્યા. મેં કીધું હવે સુદર્શન સેતુના છેલ્લા દર્શન કરીને ઘર તરફ નીકળી જવું છે. અને આપણે તો લાલાની ઘોડે બાંધ્યો માથે ફેટો ને પછી આ દ્વારકાના ગેટના છેલ્લા દર્શન ને આપણે અહીંયાથી રોડ તરફ નીકળી જશે ઘેરે જવા માટે. અને થાકીને હાવ થઈ ગયા હતા. મફતની મજા લેવા ફાર્મ હાઉસ મળી ગયું હતું. મેં અહીંયા બે ઘડીક પૂરો ખાઈ લેવાય, કાંઈ ઘટે નહીં એવી જગ્યા હતી ને ઘડીક આપણે પૂરો ખાધો ને. હવે મળશું નવા વિડીયોમાં. બાય બાય, ટાટા.